રાજકોટ યુવા કોંગ્રેસ NSUI દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને હેમુ ગઢવી હોલ ખાતે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વિજેતાને 51,000, દ્વિતીય વિજેતાને 21,000 અને તૃતીય વિજેતાને 11,000ના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં 177 બહેનોએ પણ નિબંધ સ્વરૂપે સુશાસન અંગેના પોતાના વિચાર રજૂ કર્યા હતા। આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોની ગુણવત્તા જોતા વધારાના 1 થી 4 સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ 1100 એનાયત કરવામાં આવ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાનું ભ્રષ્ટાચારી શાસનથી જ્યારે રાજકોટના નગરજનો જ્યારે પીડાઈ રહ્યા છે, ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય, ગંદા પાણીની ઘટના હોય, અન્યથા ટ્રાફિકની સમસ્યા હોય, અનેક પ્રશ્નોથી રાજકોટના નગરજનો જ્યારે પીડાતા હતા ત્યારે રાજકોટ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સામે શબ્દકોશ સુશાસન કુશાસનની સામે સુશાસન નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। એની અંદર રાજકોટમાંથી નગરજનોના નિબંધ મંગાવવામાં આવેલા હતા। એ જાહેરાતની અંદર પ્રથમ ઇનામ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા 51,000 રૂપિયાનું આપવાની જાહેરાત કરેલ હતી, દ્વિતીય ઇનામ 21,000 અને તૃતીય ઇનામ 11,000 અને સમગ્ર પાર્ટિસિપેટ જે લોકો ભાગ લે એમને એક મોમેન્ટો આપી અને સન્માનિત કરવાનો કાર્યક્રમ યુથ કોંગ્રેસ NSUI કર્યો હતો। જ્યારે તારીખ પૂર્ણ થઈ ગયા બાદ યુથ કોંગ્રેસ અને NSUIની ટીમને અને અમારા તજજ્ઞો જે પ્રોફેસરો 3 પેનલ બની હતી, એ ત્રણેય પેનલમાંથી 5-5 નિબંધો સિલેક્ટ થયા પછી 20 નિબંધ જે સિલેક્ટ થયા એ ગુજરાતના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર વિદ્યાપીઠના એમની પાસે ચેક કરાવવામાં આવેલ હતા। તેમાંથી 7 નિબંધની ખરાઈ કરી અને એમને કીધું કે 7 નિબંધ અવલ આવે એવા નિબંધ છે। એની અંદર પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર આપવામાં આવેલો હતો, 51,000, 21,000 અને 11,000। બાકીના 4 જે નિબંધ છે એને 1100 રૂપિયાનું ઇનામ પણ વધારાનું જે જાહેરાત સિવાયનું પણ આપવામાં આવેલું હતું। જ્યારે લોકશાહીની અંદર લોકોના અવાજથી ચાલતી કોઈ પણ રાજકીય પાર્ટી હોય, આપણે અત્યારે આક્ષેપબાજી કરતાં પણ જાહેર જીવનની અંદર સારું શાસન પ્રજાને કઈ રીતે આપી શકીએ અને પ્રજા શું ઈચ્છી રહી છે એ બાબતે આપણે પ્રજાના મંતવ્ય શબ્દરૂપી મંગાવ્યા હતા। અમને આનંદ એ વાતનો છે કે રાજકોટના નગરજનોએ ખુલ્લા મનથી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં આંધળી અને બેરી બેઠેલી સરકારને ઢંઢોળવાનું કામ શબ્દરૂપી રાજકોટની જનતાએ કરેલું હતું। આપ જ્યારે મને અત્યારે ચોથી જાગીર સામે હું વાત કરી રહ્યો છું ત્યારે 2-3 સુશાસન કઈ રીતે લાવી શકાય, રાજકોટના લોકોની વેદના શું છે, 2-3 પોઈન્ટ કહેવા માગું છું, જે મેં નિબંધો વાંચ્યા છે એમાંથી વાત કરું છું કે ઘણા દીકરા દીકરીઓ એવું લખ્યું કે આપણે રાજકોટની અંદર ટ્રાફિક ઝોન બનાવવામાં આવે છે કે જ્યાં ગાડી પડી હોય તો ટોઈંગ કરી જાય છે પોલીસવાળાને, એનો દંડ પણ રાજકોટની જનતાને દેવો પડે છે। તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા જે વિસ્તારની અંદર નો પાર્કિંગ ઝોન છે ત્યાં ટ્રાફિક પોલીસને જો ઊભા રાખી દેવામાં આવે અને પોલીસ જ ત્યાં હાથ જોડીને કહે કે નો પાર્કિંગ ઝોન છે તો એ સુશાસન કહેવાય। કારણ કે જો ત્યાં ગાડી રાખે અને પછી કોઈ પણ નાગરિકને દંડવામાં આવે તો એ કુશાસન કહેવાય। સુશાસનનો અર્થ કે લોકોને જાગૃત કરો તમે। આવા ઘણા બધા પોઈન્ટો જે 1 થી 7 નિબંધોની અંદર જોવા મળ્યા છે। તમામ નિબંધોની અંદર કંઈક અલગ વસ્તુ જે રાજકીય લોકો ન વિચારી શકે, જાહેર જીવનના લોકો ન વિચારી શકે એવા સૂચનો પણ આવ્યા। ઓમ જોવા જઈએ તો 427 ઉપરના નિબંધો આવ્યા છે। ખાસ કરીને એમાં 80 વર્ષના બુઝુર્ગે પણ લખેલો છે અને 16 વર્ષની દીકરીએ પણ લખેલો છે। બધાનો મુદ્દો માત્ર ને માત્ર મેજોરિટી જે ઇનામો છે એની અંદર જે તપાસવા અમારા જે ટીમે તપાસ્યા એની અંદર જે એનું તાત્પર્ય નીકળ્યું, આ પાર્ટી છે એ આંધળી અને બેરી સરકાર છે। ત્યાં માત્ર 2 જણા વચ્ચે ચાલતી ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ। હું આપના પ્રશ્નનો જ જવાબ આપું છું કે કોંગ્રેસ છે, કોંગ્રેસની અંદર કોઈ પણ માણસ નાગરિક કોંગ્રેસની અંદર જોડાઈ શકે છે, જેમાં વિચાર અને
જે આ 427 આવ્યા એમાંથી કોઈ ઈચ્છુક હશે અને તજજ્ઞ હશે ને લોક પ્રશ્નને વાચા આપી શકે એવા હશે તો 100% એ બાબતે અમે પ્રદેશ અધ્યક્ષને કહીને વિચારશું. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. સમગ્ર ગુજરાત રાજ્યના જેટલા પણ મહાનગરો છે એમાં સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, મોરબી હોય, દરેક શહેર આવે છે. આપણે 1.5 વર્ષ પહેલાં જોયું કે રાજકોટ શહેરની અંદર ટીઆરપી ગેમ ઝોન કાંડનો બનાવ બન્યો. અનેક દીકરા દીકરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. 500 ડિગ્રી ટેમ્પરેચરમાં એ લોકો સળગીને પોતાનો જીવ ગુમાવે. આવો જ બનાવ તક્ષશિલા કાંડનો સુરતમાં પણ બન્યો. મોરબીની અંદર પણ ઝૂલતા પુલના તૂટવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. વડોદરા શહેરની અંદર પણ હરણી બોટકાંડને આપણે સૌ એનાથી વાકેફ છીએ. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ દિવસે ને દિવસે ઊભી થાય છે. આજુબાજુના ગામડાને શહેરની સાથે જોડ્યા પછી કયા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ટાઉન પ્લાનિંગમાં આ સરકાર કઈ જગ્યાએ નિષ્ફળ નીવડી છે. શહેરી વિકાસ મંત્રાલય ગુજરાત રાજ્યનું સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓમાંથી સારું સુશાસન લાવવા માટે શું કરી શકાય? સરકાર એક બાજુ સુરતને શાંઘાઈ અને જુદા જુદા શહેરો અને પેરિસ અને એ પ્રકારની બનાવવાની વાતો કરતા હોય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ વિકાસની આંધળી દોટમાં ખૂબ જુદી બની છે. ત્યારે આપણી આવનારી પેઢી શું વિચારે છે એ બાબતે ચિંતા કરીને યુથ કોંગ્રેસ NSYના મિત્રોએ ભાઈ રાજદીપસિંહ જાડેજા હોય, મુકેશભાઈ ચાવડા હોય, નરેન્દ્રભાઈ સોલંકી હોય, લકીરાજસિંહ હોય, તમામે સાથે મળીને એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. એમાં મને આનંદ છે કે 450 કરતાં વધારે દીકરા દીકરીઓએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. તેમને આશ્વાસન રૂપે ઇનામ આપવામાં આવ્યા, પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા અને જે એમના વિચારો છે, આપણી આવનારી પેઢીના જે વિચારો છે એ આ સરકારના તંત્ર બહેરા કાન સુધી પહોંચાડવાનો યુથ કોંગ્રેસ અને NSYના મિત્રો સાથે મળીને પ્રયત્ન કરશે. જે ચોક્કસ શહેરોની વાત કરીએ આપણે, ગુજરાત રાજ્યમાં ખૂબ દયનીય પરિસ્થિતિ બની છે. ચોમાસામાં 2-4 ઇંચ વરસાદ આવ્યો હોય તો પણ ભૂવા પડે, ગાબડા પડે, આખી મોટર ગાડી અંદર જતી રહે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. આરોગ્યની સુવિધાઓના પ્રશ્નો છે, લોકોને સારા બાગ બગીચાઓ મળતા નથી એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. BRTS હોય, લોકલ બસની સિસ્ટમ હોય, તમામ વસ્તુ આજે ખોરવાઈ ગઈ છે. કોઈ એકબીજાની ઉપર જવાબદારી લેવા સ્વીકાર નથી, એકબીજાની ઉપર દોષનો ટોપલો નાખે છે અને જ્યારે કોઈ મોટી ઘટના બનતી હોય છે ત્યારે આપણે 2-4 દિવસ તેની ચર્ચા કરતી હોય છે, પરંતુ લાંબા ગાળા સુધી શું સોલ્યુશન લાવી શકાય તેની ચર્ચા કરતા નથી. રાજાશાહીના વખતમાં પણ લાંબા ગાળાની આ યોજના વિચાર કરીને પ્લાનિંગ કરવામાં આવતું હતું. ત્યારે 1 વર્ષ પછી કોર્પોરેશનની ચૂંટણી છે, ત્યારે આવનારી આપણી આ પેઢી શું વિચારે છે એમની માનસિકતા પ્રમાણે કોંગ્રેસ પક્ષ પણ આગળ વધશે અને એમના જે વિચારો છે એ વિચારોને ખૂબ મહત્વ અને પ્રાધાન્ય આપી અને લોકોની અદાલતમાં જશે. રીઝા કાનાબા છે. અરે ટોપિક એ હતો કે આપણે મહાનગરપાલિકા છે અને કુશાસનને સુશાસનમાં કઈ રીતે બદલવું. એટલે સૌથી પહેલાં તો મારી ડે ટુ ડે લાઈફમાં જે હું બધું જોતી હોય એ ઉપરથી જ મેં નિબંધ લખ્યો છે. ન્યૂઝપેપર્સ રોજ વાંચતી હોય અને આપણે સપોઝ ફોરેન કન્ટ્રીઝ છે તો એ આપણા કરતાં આગળ શું કામ છે, એ વેલ ડેવલપ શું કામ છે, આપણું ઇન્ડિયા હજી ડેવલપિંગમાં શું કામ ને આવે છે, શું રીઝન્સ છે એના માટે. ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોઈએ તો ત્યાં આપણને સારા રસ્તા જોવા મળે છે, ઊંચી બિલ્ડિંગ્સ છે, ક્લીન છે આખું કન્ટ્રી. બધા કન્ટ્રીઝ જેમ કે દુબઈ છે તો ત્યાં બધા બુર્જ ખલીફા જોવા જાય છે. તો આપણે એવું શું આપણે રાજકોટમાં કે પછી ઇન્ડિયામાં એવું કંઈ ના બનાવી શકીએ છીએ? ફોરેન લોકો અહીંયા આપણને જોવા આવે તો એના માટે આપણે બધા મેજર્સ લેવા પડે, સ્મૂથ રોડ્સ બનાવવા પડે, ક્લીનલીનેસ રાખવી પડે. એ જ બધું મેં આમાં લખ્યું છે. એના માટે સૌથી પહેલાં તો ક્લીનલીનેસ ઇઝ મસ્ટ. એ સૌથી પહેલાં હોવી જોઈએ. એના કારણે જ તો આ પીપલ અટ્રેક્ટ થશે. ક્લીન હોવું જોઈએ કન્ટ્રી. પછી જેમ કે પોપ્યુલેશન વધારે છે, સામે જે આરોગ્ય કેન્દ્ર છે એ ઓછા છે, તો એના માટે પીપલ બહુ સફર કરે છે. તો એ ના થવું જોઈએ, એવું ના હોવું જોઈએ.